સામાન્ય સંજોગોમાં એક માન્યતા છે કે નેતા એટલે કોઈ રાજકીય પક્ષમાંથી આવતો હોય. આ પ્રકારની સ્થિતિ પણ છે અને એક વાસ્તવિકતા પણ છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી જોવા મળે છે કે યુવા નેતાઓ ઉભરીને આવી રહ્યા છે. એ પછી હાર્દિક પટેલ હોય કે અલ્પેશ ઠાકોર હોય અને જિગ્નેશ મેવાણીની પણ આપણે વાત કરી શકીએ. ગુજરાતમાં એક પ્રકારની સ્થિતિ રહી છે કે રાજકીય પક્ષોનો એક દબદબો રહ્યો છે. હંમેશા આ પક્ષમાંથી આવતા જે લોકો છે એને નેતા તરીકે લોકોએ ઓળખ્યા છે. પરંતુ આપણે એક એવા યુવા નેતાને જે મળવાનું છે એ ખરા અર્થમાં લોકોનો નેતા છે. લોકોને લાગે છે કે અમારો નેતા છે, અમારો લોકનાયક છે. અલ્પેશ ઠાકોરની વાત કરું છું. અલ્પેશ ઠાકોર એટલે SC, ST અને OBC એના હક માટે લડે છે. સમય આવે ત્યારે એ ઠાકોર ક્ષત્રિય માટે લડે છે. અલ્પેશ ઠાકોર ફરી એકવાર ચર્ચામાં છે. ત્યારે VTV વિશેષમાં એક વિશેષ મુલાકાત એમની સાથે કરીએ છીએ. VTVની આ વિશેષ મુલાકાતમાં તમારું સ્વાગત કરું છું. અલ્પેશ ઠાકોર આજે ખૂબ જાણીતું નામ છે. ગુજરાતમાં લોકો ઓળખે છે. પરંતુ ક્યારેક માણસ જ્યારે ચર્ચામાં હોય, જ્યારે માણસ જાણીતો બને છે, ત્યારે લોકોની એક પ્રકારની અપેક્ષાઓ હોય છે. એક લોકોને જાણવામાં એક પ્રકારનો રસ પણ હોય છે કે આ માણસ ક્યાંથી આવે છે, એનો ભૂતકાળ શું છે. તો મને એવું લાગે છે કે આપણે જ્યારે તમારા અભિયાનની વાતો કરીએ, તમારા ગોલની વાત કરીએ, એ પહેલાં એ સમજવું છે કે અલ્પેશ ઠાકોર કેવા પરિવારમાંથી આવે છે. એટલે કે તમારા જે બાળપણની વાતો છે અથવા તો તમારા પરિવારનું જે બેકગ્રાઉન્ડ છે એની થોડી વાતો કરશો. જો મારું વતન છે માંડલ તાલુકાનું એદલા ગામ. 1975માં મારો ત્યાં જન્મ થયો. મારા દાદા એ તાલુકા પંચાયતના સભ્ય હતા અને સરપંચ પણ રહી શક્યા. મારા પિતાશ્રી પણ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સભ્ય રહી શક્યા, પ્રમુખ રહી શક્યા. એટલે રાજકીય વારસો મેં જોયો છે. કોઈ એવો ફોન તમારા પિતાશ્રી ઉપર કોંગ્રેસમાંથી આવ્યો હોય અથવા તો કોઈ રાજકીય જે એમના મિત્રો હોય એમને કહ્યું છે કે અલ્પેશને કહું કે આ ન કરે? મારા પિતાશ્રી ઉપર તો બધા એના ફોન આવતા હોય અને એમના ટોપના લીડરો બધા એવું કહેતા હોય અલ્પેશનો કોઈ આપણી જોડે રહે. એટલે મારા પિતાશ્રી સહજ જવાબ આપે, શું અલ્પેશ એ કોંગ્રેસનો માણસ છે? શું અલ્પેશ એ મેં બનાવેલો માણસ? મારો દીકરો છે, પણ આ જે દિશા પકડી છે એને ત્યારે દિશા પકડી ત્યારે મેં મારા પિતાશ્રીને એટલું જ કીધેલું કે પપ્પા હું આ કરી રહ્યો છું, તમને વિનંતી કરું મને મદદ ના કરો તો કંઈ નહીં, પણ ક્યારેય તમારી વિચારધારા મારા પર થોપવાનો પ્રયત્ન ના કરતા. એમના પર બધા જ ફોન આવે, એ મને ક્યારે નહીં કહેતા, પણ મારા મમ્મી મને કહે આ નેતાનો ફોન આવ્યો તો નહીં આવું કહેતા હતા, તારા પપ્પાએ જવાબ આપ્યો. એટલે સ્વાભાવિક બાબત છે. પણ કોઈ હક કરતું હોય કે અલ્પેશ ઠાકોર ઉપર કોંગ્રેસનો જ હક છે કે અલ્પેશ ઠાકોર ઉપર ભારતીય જનતા પાર્ટીનો હક છે, મારી બહુ વાત સહજ વાત છે. લાખો લોકોએ જ્યારે ભરોસો કર્યો છે, આ ગરીબ લોકો છે, એક આશા લઈ રહ્યા છે કે આ કંઈક કરશે. ઘણા બધા નેતાઓ થઈ ગયા અને બધા સારા કામ પણ કર્યા છે, પણ અલ્પેશ ઠાકોર ઉપર એક અલગ પ્રકારનો વિશ્વાસ કરી રહ્યા છે. હવે એ વિશ્વાસને સંપાદન કરવું, વિશ્વાસને ટકાઈ રાખવો, વિશ્વાસને સફળ કરવો એ મારા ઉપર છે. જ્યારે હજારો લાખો લોકો વિશ્વાસ કરતા હોય ત્યારે એમાં મારું પરિવાર, મેં મારા પરિવારનો સ્પષ્ટ કીધેલું છે કે જ્યારે હું આ કામ કરી રહ્યો છું મારા પરિવારનો મારા પર કોઈ જ અધિકાર નથી. હવે અધિકાર આ લોકોનો છે. દાદા રાજકારણમાં હતા, પિતા પણ રાજકારણમાં આજે પણ સક્રિય છે. પરંતુ શંકરસિંહ વાઘેલા સાથે એક જૂનો તમારો નાતો છે. રાજકારણના પાઠ કદાચ તમે ત્યાં પણ ભણ્યા છો, એના વિશે લોકોને કદાચ બહુ ઓછી ખબર હોય, તો એ સમજવું છે કે શંકરસિંહે તમને શું શીખવાડ્યું છે. જો બાપુશ્રી મને આમ તો શંકરસિંહ વાઘેલા જ જાહેર જીવનમાં લઈ ગયેલા, એટલે ઘણું બધું શીખ્યો છું એમની જોડે અને હંમેશા એક દાદા તુલ્ય જ ગણ્યા છે મેં. પણ જ્યારે લોકો ઉપયોગીની વાત છે, ઘણું બધું શીખ્યો છે એમની જોડેથી અને એના કારણે કદાચ આ બધી સફળતા પણ મળી છે. ને એકલા શંકરસિંહ વાઘેલા નહીં, એમાં ચાહે રાહુલ ગાંધીજી હોય કે ચાહે જગદીશ ઠાકોર હોય કે ચાહે ભરતસિંહ સોલંકી હોય, આ બધા જોડેથી ઘણું બધું કામ કર્યું છે અને બધા જોડેથી શીખ્યો છું. સારી વસ્તુ પણ શીખ્યો છું અને ક્યાંક કઈ રીતે તમારે સજાગ રહેવું, લોકો માટે કામ કરવું છે તો એમાં ક્યાંય તમને કોઈ ભોળવી ના જાય, કોઈ મૂર્ખ ના બને જાય, એનું પણ ધ્યાન રાખવું. એટલે ઘણું બધું આ બધા જોડેથી શીખ્યો છું. પણ આ બધા સાથે કેટલા વર્ષ તમારે કામ કરવાનું થયું? 2002 થી મેં કામ કર્યું. પણ આ બધા જ જોડે કામ કર્યા પછી એટલું પણ 100% શીખ્યો છું કે 40 વર્ષનો છું પણ 400 વર્ષની રાજનીતિ શીખ્યો છું. એટલે રાજનીતિક લોકો મને ભોળવી નહીં શકતા, મને મૂર્ખ નહીં બનાવી શકતા અને ક્યાંક મને પ્રભાવિત નહીં કરી શકતા. એનું કારણ જ આ છે કે આ બધા જ જોડે કામ કરીને આ બધું શીખ્યો છું. એટલે આજે પરિસ્થિતિ એ છે કે પૂજ્ય બાપુ જોડે કામ કર્યું પણ આજે એ મારા પર એમના વિચારો થોપી ના શકે. જેમ મારા પિતાશ્રી મારા પિતા છે, દીકરા તરીકે એમને મારી નાખવાનો હક છે, પણ જ્યારે સંગઠનની વાત છે, જાહેર જીવનની બાબત છે, મારા પિતા પણ એમના વિચાર મારા પર થોપી ના શકે. એમ આ બધા જ જોડે કામ કર્યું છે પણ એ બધા જ મારા પર વિચારો થોપી ના શકે. મારી આઈડિયોલોજી તમારા વિચાર થોપી ના શકે, પણ તમને કદાચ બાપુ જોડે આટલા સમયથી તમે રહ્યા છો તો તમને એવું લાગે છે કે એમનો વિચાર તમે જો એટલે તમને એવું લાગે કે એમનો વિચાર તમે સમજી શકો
તો બાપુને ક્યારે એવું લાગે છે કે અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં હોવો જોઈએ? બાપુને તો 100% લાગે. બાપુને આખી કોંગ્રેસને એવું લાગે કે અલ્પેશ ઠાકોર અમારો હોવો જોઈએ. પણ વાત એ છે કે ગરીબ લોકો માટેનો અવાજ કોણ ઉઠાવશે? કોઈ અવાજ નહીં ઉઠાવતું. આ ગરીબોની વાત કરવાની આવે ત્યારે તમામ એક કાની કાઢી લે છે, બધા અલગ થઈ જાય છે. ગરીબનો અવાજ કોણ ઉઠાવે? મારી વાત ગરીબના અવાજની છે. હું ઠાકોર સમાજની વાત કરું છું, ઓબીસી એસસી એસટી ની વાત કરું છું, પણ સાથે ગરીબની વાત કરું છું. ગુજરાતનો કોઈ પણ ગરીબ હોય તો ગરીબની વાત કરો. મેં બધા જોડે કામ કર્યું છે, પણ ક્યાંક આ બધામાં ઉણપ છે. હું આ સ્પષ્ટ કહું છું આજે કે બધામાં ઉણપ છે. ગરીબ કલ્યાણની વાત આવે છે ત્યાં માત્ર નિવેદનબાજી આવે છે. એમના 2017 નજીક છે. માની લો કે શંકરસિંહ તરફથી તમને એક આમંત્રણ મળે છે કે કોંગ્રેસમાં અલ્પેશ તારે આવવાનું છે, શું જવાબ હશે? આપને કહી દઉં, ચાહે કોંગ્રેસ પાર્ટી હોય ચાહે ભારતીય જનતા પાર્ટી હોય, દિલ્હીના નેતાઓના લાલ જાજમ બિછરાઈને નિમંત્રણો છે કે મારું સામૂહિક કરવા પણ બધા તૈયાર છે. પણ વાત એ છે અલ્પેશ ઠાકોર એ એકલો નિર્ણય કરે એ હવે નહીં બનવાનું. આ પ્રજાનો નિર્ણય હોવો જોઈએ અને મારા લાખો લોકો ભેગા થઈને એ નિર્ણય કરે. હું કહું એ મારા લોકોએ નહીં કરવાનું, એ લોકો કે મારે કરવાનું છે, એમનો અવાજ મારે બનવાનું છે. અલ્પેશભાઈ, આ પ્રકારના શબ્દો અમે થોડા 2 વર્ષથી સાંભળતા આવ્યા છીએ. એક પ્રકારને એવું લાગે છે કે ક્યાંક કેજરીવાલની આ પ્રકારની વાતો અમે સાંભળી છે. તો તમે કેજરીવાલથી પ્રભાવિત છો? કારણ કે તમારો જે છેલ્લો જવાબ છે એ જ પ્રકારે કેજરીવાલ હંમેશા દિલ્હીમાં વાતો કરીને અત્યારે દિલ્હીની સત્તા ઉપર પણ છે. તો કેજરીવાલથી તમે કેટલા પ્રભાવિત છો? જો ઈમાનદાર રાજનીતિ કોઈ પણ કરતું હોય તો એમનાથી હું પ્રભાવિત હોઈ શકું, પણ કદાચ તમે મારી ઇન્ડિવિજ્યુઅલ પૂછો મને તો હું લાલુજીથી બહુ પ્રભાવિત છું. મને લાલુ પ્રસાદ યાદવજી બહુ જ ગમે. અને એ પછી કદાચ નામો દેવાના જાય તો ઘણા બધા નામો છે. એમાં રાહુલ ગાંધીજી પણ આવે, નરેન્દ્ર મોદીજી પણ આવે. મને ગમે છે આવા લોકો કે જે લોકો ક્રાંતિકારી વિચારધારા, જે લોકો બદલાવ લાવી શકે છે. અલ્પેશભાઈ, લાલુ યાદવને ક્રાંતિકારી કઈ કહી શકો? જો લાલુ યાદવ જ્યારે ગરીબ પછાતોની વાત આવે છે, ઓબીસી એસસી એસટી ની વાત આવે છે, ત્યારે સિંહ ગર્જના કરે છે અને એ ક્યારેય કોઈ એવી 2 પ્રકારની રાજનીતિ નહીં કરતા. એ પછાતોના હકની વાત આવે ત્યારે આખા ભારત લેવલે લાલુ પ્રસાદ યાદવ ને માયાવતીજી, આ 2 જ લોકો એવા છે જે નિડરતાથી બોલે છે. બાકી બધા તો મિલી ભગત વાત કરે છે, એ મતોની રાજનીતિ કરે છે. લાલુની સામે તો ઘાસચારાનો બહુ મોટો આરોપ હતો અલ્પેશ. જો ઘાસચારામાં ઘણું બધું મેં જાણ્યું છે. જ્યારે લાલુજીએ મને કહ્યું ત્યારે કે અછત આવે છે એટલે ઘાસચારો વહેંચી દીધો, એની રજીસ્ટ્રી ના કરી કોઈએ, ઘાસ લોકો લઈ ગયા અને આક્ષેપ લાલુજી ઉપર થયો. આ ત્રણેય આપણી સામે છે. એ લોકો દાવો કરશે ભાજપ વાળા કે અમે આપશું, નહીં આપે તો એની કોઈ ગેરંટી નથી. 2 પાર્ટી ઓપ્શન છે અમારા માટે, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી. અને એમાં વાત એવી છે અમારી 78 એસેમ્બલી જોઈએ, સત્તામાં ભાગીદારી જોઈએ, મુખ્યમંત્રીનો ચહેરો જોઈએ. જે આ જાહેર કરે અમે એના હોઈશું. ચાહે સંયમતા બતાવવી પડે, વિવેક બતાવવો પડે તો પણ બતાવીશું. નથી સમજતા તો સિંહ ગર્જના કરતા પણ અલ્પેશ ઠાકોરને બોલીએ. નથી સમજતા તો સિંહ ગર્જના કરતા પણ અલ્પેશ ઠાકોરને બોલીએ. ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, આ 3 વિકલ્પો છે આપણી પાસે. તમને લાગે છે કે આમાંથી કોઈ પણ હોય અથવા સરકારમાં જે છે લોકો સરકાર બનાવશે ભવિષ્યમાં, આ લોકો તમારી માંગ સ્વીકારે તો એમની સાથે તમે જઈ શકો છો, તમે એવું કહ્યું છે. તો એક સીધો સવાલ મારો એ હતો કે તમારી સામે જ્યારે 3 ઓપ્શન હોય, તમારી સામે 3 વિકલ્પ હોય, તો આ 3માંથી તમે કયા રાજકીય પક્ષ સાથે જવાનું નક્કી કરશો અથવા તો તમને સ્વીકારી હશે? જો હું હજુ કહું, સત્તાધારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટી યુવાનો રોજગારી આપે, પાણી આપે ખેડૂતોને, સસ્તું શિક્ષણ આપે, વ્યસન મુક્તિ આપે. અને અમારે સ્કૂલો, કોલેજો, યુનિવર્સિટીઓ જોઈએ છે. આ આપે તો અમે ભારતીય જનતા પાર્ટી જોડે જઈએ. હું તમને સીધો સવાલ કરું છું. આમાં મારે ડિપ્લોમેટિક આન્સર એટલા માટે નથી જોતો કે તમે માનીને ચાલો આ 3 આપણી સામે છે. એ લોકો દાવો કરશે ભાજપ વાળા કે અમે આપશું, નહીં આપે તો એની કોઈ ગેરંટી નથી. 2 પાર્ટી ઓપ્શન છે અમારા માટે, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી. અને એમાં વાત એવી છે અમારી 78 એસેમ્બલી જોઈએ, સત્તામાં ભાગીદારી જોઈએ, મુખ્યમંત્રીનો ચહેરો જોઈએ. જે આ જાહેર કરે અમે એના હોઈશું. ઓકે, એટલે બંનેમાંથી કોઈ પ્રાયોરિટી ખરી કે હજુ વધારે? એટલે પછી જે માને પણ એવું લાગે છે એટલે કોંગ્રેસની પ્રાયોરિટી વધારે છે કે બીજેપીની? એક સિક્કાની 2 બાજુ છે અને એ 2 બાજુમાંથી જે પાર્ટી 78 થી 138 વિધાનસભા આપશે અમે એ પાર્ટી બાજુ જઈ શકીએ છીએ. અને અમારે સત્તામાં ભાગીદારી જોઈએ છે. સત્તા અમારા લોકો સુધી પહોંચાડવી છે. ભલે અલ્પેશ ઠાકોરને એમાં સત્તા ના મળે પણ મારા લોકોને સત્તા મળે, હું એવો પ્રયત્ન કરું. જ્યાં જઈશું ત્યાં, એટલું હું તમારી ચેનલમાં અત્યારે કહી જઉં છું કે જ્યાં જઈશું તે ચાહે કોંગ્રેસમાં જઈશું ચાહે ભારતીય જનતા પાર્ટીમાં જઈશું, અમે ડંકાની ચોટ ઉપર જઈશું. જ્યાં જઈશું ત્યાં એક ધારા જઈશું. અમે
સીએમ તમારા હોવો જોઈએ અને એક વાત એવી પણ આવી હતી કે સીએમ તો ઠાકોર નો હોવો જોઈએ, આ પ્રકારના સ્ટેટમેન્ટ પણ ઓબીસી આવ્યા. એસસી એસટી ઠાકોર અને ઓબીસી એસસી એસટી. પણ શરૂઆતમાં એક વાત એવી પણ આવી હતી કે આપણે તો મને કે મત બેંકની દ્રષ્ટિએ પણ મને કે સંખ્યા વધારે છે, તો તમને લાગે છે કે સીએમ જે છે એ ઠાકોરનો હોવો જોઈએ એ પ્રકારનું તમે માનો છો? ને હું 100% માનું, બધા ઈચ્છે, દરેક લોકો ઈચ્છતા હોય કે અમારો સમાજનો સીએમ આવે. હું તો ઈચ્છું છું કે ઠાકોર કે અમારો ઓબીસી એસસી એસટીનો સીએમ બને અને એ સીએમ એ ગુજરાતની અંદર પ્રજા કલ્યાણનું કામ કરે. ઈમાનદાર જોવા માંગીએ છીએ, અમારા પણ જોવા માંગીએ છીએ, તો કોઈ એવા જોવા નહીં માંગતા કે જીત્યા પછી અમારું ધ્યાન ના રાખે. એટલે જે કંઈ સરકાર આ વખતની સરકાર જે જોવા માંગુ છું એ લોકોને ન્યાય આપે એવી સરકાર જોવા માંગુ છું. એ મારા માટે નહીં, પોતાના માટે નહીં, સમાજ માટે જોવા માંગુ છું ને એમાં એ જે સીએમ આવે એ પ્રજા કલ્યાણ કરે એવો સીએમ આવે. અલ્પેશભાઈ, આપણે વર્ષોથી એક પ્રયત્ન લોકોના ચાલુ છે કે આપણે રાજકારણને જ્ઞાતિવાદના દૂષણમાંથી મુક્ત કરીએ, પણ ફરી વાર જો આ પ્રકારની જ વાતો આપણે કરીશું કે તમે કીધું કે આટલી બેઠકો તો જોઈએ અમારે, આ જ્ઞાતિને જોઈએ, આ જ્ઞાતિમાંથી આવે છે, તો શું લાગે છે કે એક પ્રકારનું ફરી એકવાર જ્ઞાતિવાદના રાજકારણને સમર્થન થઈ રહ્યું છે? જો પરિસ્થિતિ એ છે કે આ દબાયેલો કચડાયેલો વર્ગ છે ઓબીસી એસસી એસટી, એ જ્યારે પોતાના હક માટે લડે છે, સંગઠિત થાય છે, ત્યારે દરેક વ્યક્તિ એના પર આક્ષેપ થયો છે કે તમે જાતિવાદ કરો છો. પણ જાતિવાદ કરનારા લોકો છે એ જ આ સવાલ કરતા હોય છે ઘણીવાર અમને. ધારો કે સવર્ણ જાતિની વાત કરીએ તો એમાં સારા લોકો પણ છે, પણ જાતિવાદ ત્યાંથી પણ પેદા થાય છે. તો ગરીબોના બેલી તરીકે તમે તમારી જાતને જુઓ છો, એમના હક માટે તમે લડો છો, એક એવી વાત પણ છે. તો કારણ કે ચૂંટણી આવે ત્યારે હંમેશા એક પ્રકારનો ચહેરો તમારે આગળ ધરવો પડે છે, કારણ કે લોકોને એવું લાગે કે આ આપણો નેતા છે, એ ત્યાં વિધાનસભામાં બેસીને આપણા માટે કામ કરશે. તો અલ્પેશ ઠાકોરની ભૂમિકા ત્યારે શું હશે? પડદા પાછળની હશે કે એ વખતે એક સીએમના ચહેરા તરીકે પણ પ્રજાની સામે હશે? નહીં, જો સીએમ તો લોકો નક્કી કરતા હોય છે, પણ હું 100% પડદા પાછળ નહીં રહું. હું લીડરશિપ જ્યારે સેનાપતિ બન્યો છું ત્યારે પહેલો ઘા ખાવા માટે હું ઉભો રહીશ અને પહેલું આ લડાઈ લડવા માટે પહેલો અલ્પેશ ઠાકોર ઉભો છે. અલ્પેશ ઠાકોર રાજનીતિમાં નહીં આવે, પણ હું સીએમ એવા લોકોનો જોવા માંગુ છું કે જે આમાંથી આવતો હોય, હું નહીં હોઉં પણ એમાંથી જ આવતો કોઈ વ્યક્તિ હોય. લોકો ધારાસભ્યો બધા નક્કી જીત્યા પછી નક્કી કરે, પણ લડાઈ તો હું 100% લડીશ ને એની લીડરશિપ પર 100%. અલ્પેશ ઠાકોરને બહુ પહેલાથી ટેવ છે, કારણ કે ક્રિકેટમાં હતા ત્યારે તમે નક્કી કર્યું હતું કે હું કેપ્ટન ન હોઉં તો હું ન રમું. તો અલ્પેશ ઠાકોર કોચની ભૂમિકામાં કઈ રીતે રહી શકશે? મને એક સવાલ થાય છે. તો સીએમ તમે ન હોય અને તમે કોચ બનવાની વાત કરો છો, હું જ્યાં સુધી સમજુ છું ત્યાં સુધી, તો એવો એટલો બદલાવ કેમ આવ્યો છે? તમારે શા માટે કેપ્ટનશીપ ત્યાં પણ નથી કરવી? નહીં, એટલે કે મેં કહ્યું ને કે બધા જ ધારો કે સમાજમાં એક નેતા તૈયાર કરીએ છીએ તો પછી પોતાની ટિકિટ માંગવા નીકળે છે અને પોતાનો વ્યક્તિ વિકાસ કરવા નીકળે છે. મારો વ્યક્તિ વિકાસ કરતા મારે હજારો લોકોનો વ્યક્તિ વિકાસ કરવો છે. એક અલ્પેશ ઠાકોરના રાજનીતિમાં નહીં આવતી 182 ઈમાનદાર ધારાસભ્યો. તમને ટેવ છે કેપ્ટનશીપ એટલે સવાલ છે. કેપ્ટન તો અત્યારે પણ છું કેપ્ટન, પણ સરકાર બન્યા પછી પણ કેપ્ટન જ રહેવાનો છું. સરકારની અંદર મુખ્યમંત્રી ભલે ગમે તે બેઠા હોય, પણ એક એવી વ્યવસ્થા ઊભી કરવા માંગુ છું, વ્યવસ્થાનો દોરી સંચાર લોકો માટે કામ કરતી હોય સરકાર. અને સરકારમાં સીએમ કોઈ પણ, માનો કે તમારી સરકાર બની ગઈ, તમે એક નવો મોરચો લઈને નીકળો છો, તો દોરી સંચાર તમારા હાથમાં હશે? નહીં, મારા હાથમાં નહીં, પણ મારા જેવા એવા 10-20 લોકો અને આ સમાજનું નક્કી કરેલા લોકો આનો દોરી સંચાર કરતા હોય એવું 100% ઈસુ મુખ્યમંત્રી કોઈ પણ હોય. પણ એ સ્વતંત્ર એ પ્રકારનો મુખ્યમંત્રી ના હોય કે લોકોનું કામ ના કરે તો પછી એના કાન મરોડનાર પણ જોઈએ. આજે મુખ્યમંત્રીઓ બન્યા પછી એનું કાન મરોડવાની હિંમત કોઈ નહીં કરતું. પણ એટલું સ્પષ્ટ કહું કે આજના ચાલુ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબને પણ કહું કે સાહેબ 2017 માર્ચના બજેટમાં આ લોકો માટેની વ્યવસ્થા કરજો, નહીતર આપનું કોલર પકડવાની અને કાન પકડવાની તૈયારી સાથે નીકળ્યા છીએ. એટલે આજે ભલે સરકાર ગમે તે હોય, પણ આજે પણ કોલર પકડવાની કે કાન પકડવાની તૈયારી છે. તમે ઓબીસીના હકની વાત કરો છો, તમે ક્યારેક તમારા એ પ્રકારના સ્ટેટમેન્ટ પણ આવે છે કે હું હાર્દિક પટેલને સમર્થન કરું છું. તો હાર્દિક પટેલ બહુ સ્પષ્ટ માને છે, સરકાર સામે વારંવાર કહી ચૂક્યો છે કે અમારે ઓબીસી જોઈએ, બીજું કોઈ વિકલ્પ નહીં. તો જે ઓબીસી જોવાની વાત આવશે ત્યારે બંધારણની દ્રષ્ટિએ સ્વાભાવિક છે કે ઓબીસીમાં ભાગ પડાવવાની વાત છે. તો અલ્પેશ ઠાકોર ઓબીસીના હિતની વાત કરે છે, તો હાર્દિક પટેલને સમર્થન કેમ કરે છે? જો ઓબીસીની વાત આવે ત્યારે હજુ પણ મારું એ નિવેદન અડગ છે કે ઓબીસીમાં કોઈ ના આવી શકે, પણ હાર્દિક પટેલ કોઈક એવી વાત કરે છે જ્યારે ગરીબીની, ત્યારે હું સ્પષ્ટપણે માનું છું. અલ્પેશ ઠાકોર કહે છે કે મુખ્યમંત્રી બોલાવે તો એના જવું, હું ક્યાંય જતો નથી અને જરૂર પણ નથી. પણ આનંદીબેન જ્યારે મુખ્યમંત્રી હતા ગુજરાતના, ત્યારે એક વાત એવી પણ આવી હતી કે અલ્પેશ ઠાકોર એમના બંગલે ક્યાંક જોવા મળે છે, એમના દીકરાને મળે છે. આનંદીબેનને તો કદાચ તમે મળ્યા પણ હતા, આવેદનપત્ર આપવાનું હતું, તો કેટલું તથ્ય છે? જો આનંદીબેન અમારા 1982ના રિલેશનો છે. મફતલાલના મારા પિતાશ્રી બે મિત્રો, એટલે ફેમિલી રિલેશનો છે.
પણ એક વાત ચોક્કસ છે કે હા હું ગયેલો અને મારા સમાજ માટે મેં માગેલું. એ અલગ વસ્તુ છે કે અમને ન્યાય નહીં મળ્યો, પણ મારો કહેવાનો ભાવાર્થ એ છે કે ઘણીવાર શું થાય છે કે ગરીબો માટે લડીએ છીએ અને કોઈક સુખી માણસ, કોઈ ઉદ્યોગપતિ કે કોઈ મોટો રાજનીતિક વ્યક્તિ બોલાવે છે એટલે તમે પ્રભાવિત થઈ જાઓ છો. પણ અલ્પેશ ઠાકોરને પ્રભાવિત એ નહીં કરી શકે. મારા માટે મારા ગરીબ લોકો મહત્વના છે. એને કોઈ પણ આપતું હોય, એ કોઈ પણ મુખ્યમંત્રી, આજે ચાલુ મુખ્યમંત્રી શ્રી આપતા હોય તો એમને પણ હું સન્માનવા તૈયાર છું, હું ત્યાં જવા તૈયાર છું, પણ આ લોકોને આપવા જોઈએ. મારો કહેવાનો ભાવાર્થ એ છે કે રાજનીતિક લોકોના પગે પડવા કરતા આ ગરીબ લોકોનું દિલ સમજવાનો હું પૂરો પ્રયત્ન કરીશ અને ગરીબ લોકોને ન્યાય આપશે તો એ ચાહે મુખ્યમંત્રી શ્રી હોય, ચાહે વડાપ્રધાન શ્રી હોય, ચાહે રાહુલ ગાંધીજી હોય, હું કોઈની પણ જોડે જઈ શકું છું. અને આનંદીબેનના અમારા તો પારિવારિક સંબંધો વર્ષોના છે, 30-35 વર્ષના સંબંધો છે, એટલે એ નાતે પણ હું ગયેલો. પણ મેં માગેલું, બેનને કહેલું કે બેન તમે તો એક મહિલા છો, આ અમારા ગરીબ સમાજ માટે વ્યસન મુક્તિ માગું છું તમારી જોડે, વ્યસન મુક્તિ માટે કડક કાયદો લાવો અને આ કરો. પણ કમનસીબી એ છે એમણે પણ નથી કર્યું, એ વાસ્તવિકતા છે. અમને સ્કૂલો અને કોલેજ આપવાની વાત કરી, નથી આપ્યું, એ પણ વાસ્તવિકતા છે. બીજી બાજુ કોંગ્રેસ પાર્ટીએ પણ એવું કહેલું કે અમે વિધાનસભામાં આના માટે ચર્ચા કરીશું, એ પણ નથી કર્યું, એ પણ વાસ્તવિકતા છે. હું કોઈની જોડે એ આડંબર કે અહમ નથી રાખવા માંગતો. હું સામાન્ય માણસ છું, હું એક એવો ગરીબનો માણસ બનવા માંગુ, સામાન્ય માણસ બનવા માંગુ છું. મને કોઈ અહમ નથી, કોઈ ઈગો લઈને નહીં નીકળ્યો. કોઈ કંઈ આપતું હશે તો હું 100% જઈશ, પણ બધા ખાલી વાર્તાઓ કરે છે, ખાલી દેખાવ કરે છે, આપવાની વાત નહીં આવતી. એટલે 100% આનંદીબેનના ત્યાં પણ ગયેલો છું અને હું વિજયભાઈના ત્યાં પણ જઈ શકું છું. હું શંકરસિંહ વાઘેલા કે ભરત સોલંકીના ત્યાં પણ જઈ શકું છું. પણ શાના માટે? આ લોકોને કંઈક મળતું હોય. હું માગણ બનીને જવા નહીં માંગતો, હું માલિક બનીને જવા માંગુ છું. અને જો માગણ બનીને જઈશું તો આ ક્યારે કંઈ નહીં આપવાના. એટલે જ્યારે પણ જઈશ તો માલિક બનીને જઉં છું અને માલિક બન્યા પછી માલિક જ કંઈક અપાઈ શકે. અને આ લોકો કદાચ નથી આપતા 2017 સુધીમાં, એ ચાહે કોંગ્રેસ પાર્ટી હોય, ચાહે ભારતીય જનતા પાર્ટી હોય, તો માલિક બનીને બહાર નીકળીશું. અને મારા લોકોને માલિક બનાવવા માંગુ છું. આ ગરીબ લોકોને માગણ નથી બનાવવા માંગતો, આત્મનિર્ભર બનાવવા માંગુ છું, સ્વાવલંબી બનાવવા માંગુ છું ને ગુજરાતના માલિક બનાવવા માંગુ છું. એટલે મને આ લોકોની જરૂર નથી. અને આમને પણ, અમારા લોકોને પણ કહેવા માંગુ છું, માગણ બનીને ક્રાંતિ ના થઈ શકે. માલિક બનવા નીકળો અને માલિક બનીને આવો તો બધું જ દુનિયા તમારી છે. એટલે 100% મારી વિચારધારા એક જ છે, માલિક બનાવવા છે અને માલિક અલ્પેશ ઠાકોરના જીવતા આ લોકોને બનાવીને દઈશું. આ તમામ મુદ્દાઓ પર હું લડીશ અને એના માટે જે કંઈ કરવું પડે, ચાહે સંયમતા બતાવવી પડે તો પણ બતાવીશ, વિવેક બતાવવો પડે તો પણ બતાવીશ. નથી સમજતા તો સિંહ ગર્જના કરતા પણ અલ્પેશ ઠાકોરને કોઈ નહીં રોકી શકે. ચાહે સંયમતા બતાવવી પડે, વિવેક બતાવવો પડે તો પણ બતાવીશ. નથી સમજતા તો સિંહ ગર્જના કરતા પણ અલ્પેશ ઠાકોરને કોઈ નહીં બતાવીશ. નથી સમજતા તો સિંહ ગર્જના કરતા પણ અલ્પેશ ઠાકોરને કોઈ નહીં. મધ્યાહન ભોજનની વાત છે અને ફિક્સ પે વાળી વાત છે, પગારવાળી વાત. એના વિશે વાત કરો કે એમાં તમારા કયા ઈરાદાઓ છે અને કયા ઈરાદા સાથે તમે ફરી એકવાર સરકાર સામે પડ્યા છો. જો આપને કહી દઉં કે 1,55,000 મધ્યાહન ભોજનના સંચાલકો છે. એ લોકો વર્ષોથી કામ કરી રહ્યા છે. એક નાનો એવો તુચ્છ પગાર આપે એમને અને હલકી ગુણવત્તાનું અનાજ આપે તો પણ બિચારા સારી રીતે એને ચલાવવાનો પ્રયત્ન કરે. અને તો પણ એમને ચોરની નજરે જોવામાં આવે. આંગણવાડી વર્કરો હોય, આશા વર્કર હોય, ચાહે ફિક્સ પેની વાત હોય. હવે એનજીઓ ઉપર ભરોસો કરી શકે છે, પણ આ આપણા લોકો જે વર્ષોથી કામ કરે છે એમના પર સરકારને ભરોસો નથી. ફિક્સ પેની વાત આવે તો આ શોષણ છે. એક ફિક્સ પેની અંદર 5 વર્ષની અંદર કામ કરી રાખવાનું, નાની એવી ભૂલ થાય તો સસ્પેન્શન, અને એ પગારની અંદર કેટલો આમનો નિર્વાહ થઈ શકે. આંગણવાડી મધ્યાહન ભોજન વાળા હોય તો 1,000-1,500 રૂપિયા આપવાની વાત હોય તો એની અંદર કેટલો નિર્વાહ થઈ શકે. આ મંત્રીશ્રીઓના, ધારાસભ્યોના બિલ 5-5 હજાર રૂપિયા હોય છે. એટલો તો પગાર આ લોકોને ચૂકવવામાં નહીં આવતો. એટલે શોષણ કરી રહ્યા છે, ગરીબનું શોષણ કરી રહ્યા છે. ક્યાંક ત્યક્તા બહેનો છે, ક્યાંક વિધવા બહેનો છે, ક્યાંક ગરીબ પરિવારો છે. એ તો તમામ જ્ઞાતિના છે. અને એવા લોકોના ન્યાય નહીં આપે તો સરકાર શું અમીરો માટેનું વિચારશે, શું ઉદ્યોગપતિઓનું વિચારશે? એટલે આવા ગરીબ લોકોનો અવાજ બનવા નીકળ્યો છે અને એવા લોકોનો આંદોલન મહેસાણાથી શરૂઆત કરી રહ્યા છીએ અમે. અને એ શરૂઆત ઓલરેડી થઈ ચૂકી છે. એટલે એવા લોકોને એકજૂટ કરી રહ્યો છું જે લોકો આ મેગા સિટી હોય એને સ્વચ્છ રાખી રહ્યા છે. એવા સફાઈ કામદારોને આ લોકો કાયમી નથી કરતા, છળકપટ કરે છે, પોતાના ગમતા વ્યક્તિઓને કાયમી કરે છે. જે વર્ષોથી કામ કરે છે એમને પણ કાયમી નહીં કરતા. સફાઈ કર્મચારીઓ તમામ સિટીઓના હોય એનો પણ અવાજ બનવા માંગુ છું. આવા લોકોને એકજૂટ કરી રહ્યા છે અને એવું ફિક્સ પે નાબૂદ કરવા માંગીએ છીએ. આશા વર્કરો, આંગણવાડી વર્કરો, ગ્રામસેવકો કે આ મધ્યાહન ભોજનના સંચાલકો આ પ્રકારના એક પ્રકારના સરકારના બૂથ મેનેજમેન્ટના એજન્ટો બની ગયા છે. આમને સરકારી કામના બદલે
એમની પાર્ટીના કામો કરવામાં આવી રહ્યા છે, ક્યાંક સરકારના પ્રોગ્રામોની અંદર બસો ભરીને આ લોકોને બોલાવવામાં આવે છે. એટલે આ બચારા કામ એમને આપવામાં આવ્યું છે અને એના કરતા એમની જોડે 12 કલાક કામ કરાવવામાં આવે છે, 10 રૂપિયા કલાકનો ચૂકવવામાં આવે. હવે આ લોકો સાથે શોષણ નહીં તો આ શું છે? તમે એ જે કામ આપ્યું છે એટલું જ કામ આપો ને. શું કરવા આ બધું કામ આપો છો તમે? આ તો આધાર કાર્ડનું કામ હોય, ચૂંટણીનું કામ હોય, આ સર્વેનું કામ હોય, તમામ કામ આ લોકોને આપે છે. એટલે એમને ઘડી કે નવરા નહીં પડવા દેવામાં આવતા, પણ ગરીબ લોકો છે એ અવાજ નહીં ઉઠાઈ શકતા. હું એમનો અવાજ બનવા માંગુ છું. એ અવાજ હું 100% ઉઠાઈશ. આપને એક વચન આપું છું વીટીવીમાં, ફિક્સ પે તો આમને નાબૂદ કરવો જ પડશે. આંગણવાડી આશા વર્કર હોય કે મધ્યાહન ભોજન સંચાલકો હોય, કાયમી તો સરકારે કરવા જ પડશે. અને સરકારે નહીં કરે તો એ પણ કહી દઉં, આ લોકોને કાયમી નહીં કરે તો 2017માં આ સરકાર નહીં હોય. અને એવું નહીં, એનો મતલબ એ નથી કે 2017માં કોંગ્રેસ હશે. 2017ની અંદર જે સરકાર હશે એ આ તમામ ફિક્સ પે નાબૂદ કરનારી હશે. ગુજરાતની અંદર પ્રાઇવેટ સેક્ટરની અંદર 85% ગુજરાતીઓને નોકરી મળે એવો બિલ લાવનારી સરકાર હશે. વ્યસન મુક્તિનો કાયદો લાવનારી સરકાર હશે. સસ્તું શિક્ષણ આપનારી સરકાર હશે. ખેડૂતોને પાણી આપનારી સરકાર હશે. અને આ તમામ જે આંગણવાડી વર્કરો, આશા વર્કરો હોય એમને કાયમી કરનારી સરકાર હશે. એટલે સરકારને અત્યારે તો સંયમતાથી માગી રહ્યો છું, પ્રેમથી માગી રહ્યો છું. આપનારી સરકાર છે, સરકાર જોડે માગું છું. સરકાર આપે છે તો હું 100% સરકારના વધામણા કરવા તૈયાર છું. મારે રાજનીતિ નહીં જોતી. આ લોકોને બધાને આપતા હોય તો અલ્પેશ ઠાકોરને રાજનીતિમાં આવવાની જરૂર નહીં, પણ સરકાર આ લોકોને આપે તો 100%માં પ્રજા કલ્યાણ વિકાસ થઈ શકે. નથી આપતી તો એ રાજનીતિ, આ બદલાવની રાજનીતિ, લોકો ઉપયોગી રાજનીતિ અને ગરીબના ઉત્થાનની રાજનીતિ એ અલ્પેશ ઠાકોર ડંકાની ચોટ ઉપર કરશે. વિધાનસભા સુધી જવાની જ્યારે વાત આવે ત્યારે તમે વિધાનસભામાં ગયા પણ હશો. તમારું ભવિષ્યનું આયોજન તો એવું જ છે કે વિધાનસભામાં તમારી સરકાર હોય, પરંતુ એ પહેલાં એકવાર વિધાનસભાને ઘેરાવ કરીને કાર્યક્રમ આપવાની તમે વાત કરો છો, તમારા કાર્યક્રમની વાત કરશો. આપણે કીધું 6 નવેમ્બરે વિધાનસભાની અંદર અમે ઘેરાવનો પ્રોગ્રામ કરી રહ્યા છે, ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. સરકાર જોડે માંગણી કરી છે વ્યસન મુક્તિનો કડક કાયદો બનાવો, કારણ કે બહેનો વિધવા થઈ રહી છે, પરિવારો બરબાદ થઈ રહ્યા છે અને ઘણા બધા યુવાનો મરી રહ્યા છે. બીજો મુદ્દો એ છે કે ગુજરાતની અંદર કોઈ આંદોલન ચાલુ થાય છે તો એમાં બેરોજગારી જવાબદાર છે. એટલે 60 લાખથી વધારે યુવાનો બેરોજગાર છે. તો રોજગારીનો મુદ્દો 85% ગુજરાતની અંદર સ્થાનિક પ્રાઇવેટ સેક્ટરની અંદર આ ઉદ્યોગોની અંદર ગુજરાતીની નોકરી આપો, સસ્તું શિક્ષણ કરો, આ તમામ ફિક્સ પે નાબૂદ કરો, આ ગુજરાતની અંદર પાણી નર્મદાનું ખેડૂતોને જ આપો. આ પ્રકારનો પ્રોગ્રામ કરી રહ્યા છે. પરંતુ સાથે સાથે એક બીજી જાહેરાત પણ કરવા જઈ રહ્યા છે કે આજે વિધાનસભાની અંદર જવું હોય તો 1000 પ્રકારની પ્રક્રિયાની અંદર પસાર થવું પડે છે. એટલે એ પણ કહેવા જઈ રહ્યો છું કે તમે આ નાબૂદ કરી દો, પ્રજા માટે વિધાનસભાના દરવાજા ખુલ્લા કરી દો. નહીતર 2017માં જો સરકાર પ્રજાએ બનાવેલી, અમારી બનાવેલી આવી તો પછી વિધાનસભામાં જવા માટે પેલું આઈ કાર્ડ નહીં આપવું પડે, પાવતી નહીં છપાવવી પડે. કોઈ પણ બેરોકટોક વિધાનસભાની અંદર જઈ શકશે, કારણ કે ગરીબ માણસ વિધાનસભામાં જઈ નહીં શકતો, પોતાનો અવાજ નહીં મૂકી શકતો. એટલે ગુજરાતની અંદર તમામ વર્ગના લોકોને 6 નવેમ્બરે 15 લાખથી વધારે લોકોને એકત્રિત કરી રહ્યો છું. સરકારને, કોંગ્રેસને, તમામ રાજકીય પાર્ટીઓને ચેતવણી પણ આપું છું, રાજનીતિ કરવાના બદલે પ્રજાનીતિ કરવા આગળ આવો. અને એના માટે તમામને ખુલ્લું આહવાન કરું છું, આવો બધા પોતાના વિચારો વ્યક્ત કરો અને કંઈક આપવાની વાત કરો. નહીં તો 2017ની અંદર અમારું રૌદ્ર રૂપ જોવા માટે તૈયાર રહો. રાજનીતિ બદલી નાખીશું અને ભ્રષ્ટ રાજનીતિ બદલી નાખીશું. ઈમાનદાર રાજનીતિ લાવીશું, ઈમાનદાર નેતાઓ લાવીશું અને યુવા નેતૃત્વ લાવીશું. અલ્પેશભાઈ, અંતિમ સવાલ. જનરલી એવું પૂછવામાં આવે છે કે તમારું ભવિષ્યમાં હવે શું લક્ષ્ય છે, તમે કઈ રણનીતિ સાથે તમે આગળ વધશો, પરંતુ તમે પ્રજાનીતિ વારંવાર શબ્દ વાપરો છો. તો એક સવાલ કરું છું કે હવે પછીની તમારી પ્રજાનીતિ શું હશે? મેં કહ્યું ને, પ્રજાનીતિમાં યુવાનોનો રોજગારીની વાત છે, વ્યસન મુક્તિની વાત છે, શિક્ષણની વાત છે, પાણીની વાત છે, ફિક્સ પે નાબૂદીની વાત છે, આ ગરીબ આશા વર્કરો, આંગણવાડી વર્કરો, આ બધાની વાત છે, મધ્યાહન ભોજનવાળાની વાત છે. આવા લોકો માટે કામ કરવા માંગુ છું. હું હજુ કહું છું, મારી વિચારધારા માનવતાવાદી વિચારધારા છે. માનવ કલ્યાણ માટે કામ કરું છું. ગરીબનો અવાજ બનવા માંગુ છું. જે ગરીબનો અવાજ ગાંધીનગર નથી પહોંચતો એ ગરીબનો અવાજ દિલ્હી સુધી પહોંચાડવા માંગુ છું. અને એટલે જ વડાપ્રધાનશ્રીને પણ 1 તારીખે કાગળ લખી રહ્યા છીએ કે વડાપ્રધાનશ્રીએ વચન આપેલું કે મારી ગુજરાતની બહેનોને કંઈ તકલીફ પડે તો તમારા વીરાને કાગળ લખજો. તો વડાપ્રધાનશ્રીને પણ એક પોકાર કરી છે બેન કે વીરા, તારી બહેનો વિધવા થઈ રહી છે, ભાણિયા અનાથ થઈ રહ્યા છે, ભાણિયા બેકાર થઈ રહ્યા છે. એનો એક કાગળ 10 લાખથી વધારે પોસ્ટકાર્ડ 1 ઓક્ટોબરે લખી રહ્યા છે અને અવાજ મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ. મારા તમામ પ્રકારના જે એજિટેશન છે, જે આંદોલન છે, એની રૂપરેખા બદલાઈ શકે છે. દરેક અલગ અલગ આંદોલનો હોઈ શકે, પણ આ તમામ આંદોલનોમાં પ્રજા કલ્યાણની વાત હોઈ શકે. હું નિડરતાથી નીકળ્યો છું, મનમાં કોઈ લાલસા નથી, કોઈ ડર નથી. એટલે આ તમામ મુદ્દાઓ પર હું લડીશ અને એના માટે જે કંઈ કરવું પડે,
ચાહે સંયમતા બતાવવી પડે તો પણ બતાવીશ, વિવેક બતાવવો પડે તો પણ બતાવીશ. નથી સમજતા તો સિંહ ગર્જના કરતા પણ અલ્પેશ ઠાકોરને કોઈ નહીં રોકી શકે. અલ્પેશભાઈ, અમે પણ પ્રજાના પ્રતિનિધિ છીએ. અમે જ્યારે કોઈ વ્યક્તિની વાત કરતા હોઈએ છીએ ત્યારે અમારા માધ્યમથી ઘણા બધા લોકો તમારી વાત સાંભળતા હોય છે. અમારી અપેક્ષા છે કે જ્યારે સમાચાર માધ્યમમાંથી તમે કોઈ વાત મૂકો છો લોકો સમક્ષ, ત્યારે લોકો સાચી માનતા હોય છે. તો તમે જે બોલ્યા છો એ જ વસ્તુ તમે કરશો, અથવા તમે સરકારમાં હોય કે ના હોય, સરકાર કોઈ પણ નહીં હોય, પરંતુ જ્યારે ગરીબ લોકોની વાત આવશે, કચડાયેલા વર્ગની વાત આવશે, ત્યારે અલ્પેશ ઠાકોર આજે જે બોલ્યા છે એ જ પ્રકારની કામગીરી કરશે તેવી અપેક્ષા. નહીંતર એ વખતે પણ દિનેશ સિંધવ પત્રકારત્વ જગતમાં હશે તો અલ્પેશ ઠાકોરને સવાલો કરશે. એ સવાલો ગમે કે ન ગમે, પરંતુ આજે હકારાત્મક અભિગમ સાથે હું એ પ્રકારની અપેક્ષા રાખું છું કે અલ્પેશ ઠાકોર જે બોલ્યા છે એ જ પ્રકારનું વર્તન આ પ્રજાના હિતમાં કરશે. અલ્પેશ ઠાકોર માને છે કે પોતે નાયક છે, ગરીબોના બેલી છે. જો તેઓ એક દિવસના ગુજરાતના મુખ્યમંત્રી બને તો એક દિવસમાં ગુજરાતમાં બદલાવ લાવી શકે છે. તેઓ નાયકની વાત કરે છે ત્યારે આપણે અપેક્ષા રાખીએ કે આગામી દિવસોમાં પણ અલ્પેશ ઠાકોરના દરેક પગલાં એક નાયક જેવા હોય, તેમની દરેક હિલચાલ, તેમના દરેક નિર્ણયો એક નાયક જેવા હોય. ભવિષ્યમાં આપણને ખરા અર્થમાં એક નાયકની ભૂમિકામાં એક રાજકારણમાં કોઈ લોકો જોવા મળે. આપણે આશા રાખીએ કે અલ્પેશ ઠાકોરના કારણે કદાચ એક બદલાવ એ પણ આવે કે જે રાજકીય પક્ષો છે તેમના ઉપર દબાણ ઊભું થાય અને પ્રજાહિતમાં એ લોકો કામ કરતા થાય, અથવા તો આગામી દિવસોમાં જે સરકાર આવે તે પણ આ પ્રકારના કામો કરે. નવા વિષય સાથે ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ચાહે સંયમતા બતાવવી પડે, વિવેક બતાવવો પડે તો પણ બતાવીશ. નથી સમજતા તો સિંહ ગર્જના કરતા પણ અલ્પેશ ઠાકોરને કોઈ નહીં.